સાવલીમાં 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે। વડોદરા જિલ્લાના સાવલી અને દેસર પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે। દેસર તાલુકા પંચાયતની જાહેરાત થતાં કેતન ઇનામદારે આ જીતને વિકાસની જીત ગણાવી છે। દેસર તાલુકા પંચાયતની મહત્વની ગણાતી 4 બેઠકો પર વિરોધ પક્ષના ઉમેદવારો મેદાનમાં ન રહેતા અથવા ફોર્મ પરત ખેંચાતા ભાજપે ચૂંટણી લડ્યા વિના જ વિજય પતાકા લહેરાવી છે। આ સફળતા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ જીત ભાજપ સરકારના જન સમર્થન અને છેવાડાના માનવી સુધી પહોંચેલા વિકાસના કામોનું પરિણામ છે। 4 બેઠકો બિનહરીફ થવાથી આગામી સમયમાં યોજાનારી બાકીની બેઠકો પર પણ ભાજપને મોટો ફાયદો થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। વડોદરા કોર્પોરેશનમાં કોંગ્રેસના ફોર્મ પરત ખેંચાયા બાદ ઉભો થયેલો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપની આ બિનહરીફ જીતે વિરોધ પક્ષોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। હવે બાકી રહેલી બેઠકો પર રસાકસીભરો જંગ જોવા મળી શકે છે। આજે દેસર તાલુકા પંચાયતની 4 તાલુકા પંચાયત 16 પૈકી 4 તાલુકા પંચાયત કડાટલા, વેદપુર, વરસડા અને વચ્છેસર 4 તાલુકા પંચાયત બિનહરીફ થઈને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લઈ રહ્યો છે। ત્યારે 16 તાલુકા પંચાયતમાં પહેલા જ દિવસ હજુ આવતીકાલથી તો પ્રચાર શરૂ થવાનો છે અને 4 તાલુકા પંચાયત બિનહરીફ થઈને તાલુકા ભારતીય જનતા પાર્ટી ખરેખર હૃદયથી તમામ મતદાતાઓનો, તમામ કાર્યકર્તાઓનો આભાર માને છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકી અને અમારા 4 ઉમેદવારને બિનહરીફ કર્યા છે અને એમની સામેના જે ઉમેદવારો હતા એમને પણ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો કરીને જે અમને સહકાર આપી અને અમને સમર્થન આપીને અમારા ટેકામાં એમને પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું। ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું હૃદયથી એમનો આભાર માનું છું। 4 અમારા ઉમેદવારોને દિલથી હૃદયથી અભિનંદન આપું છું। સાથે સાથે આવનારા દિવસોની અંદર હું 16 તાલુકા પંચાયત જે 12 તાલુકા પંચાયતની ચૂંટણી રહી છે અને અમારી દેસર જિલ્લા પંચાયત અને શિહોરા જિલ્લા પંચાયતના 2 ઉમેદવારો તમામ ઉમેદવારો જીતવાના છે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું। કેમ કે આ તમને અહીંથી જ ખબર પડે છે કે ભાઈ દેસર તાલુકાની પ્રજા અને કાર્યકર્તાઓનો ઉમંગ, ઉત્સાહ અને કંઈક અનેરો જ છે અને આ વખતે જ્યારે 26મી મતદાન થશે અને 28મી પરિણામ આવશે, ભારતીય જનતા પાર્ટીનો ભગવો સાવલી તાલુકો, દેસર તાલુકો, સાવલી નગર તમામ જગ્યાએ સ્થાનિક સ્વરાજ્યમાં લહેરાવાનો છે એવો સંપૂર્ણ વિશ્વાસ છે। ફરી એક વખત 4 ઉમેદવારને હૃદયથી અભિનંદન, તેમજ જે લોકો એના પાછળ મહેનત કરી છે એમનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર। વંદે માતરમ।